વડોદરાના ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકી સતત બીજા દિવસે મળી છે। કોર્ટને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે અને પોલીસને જાણ કરવામાં આવી છે। વડોદરાના ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારને ઈમેલ થકી બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે, જેનાથી આજે કોર્ટ કાર્યવાહી સંપૂર્ણ ખોરવાઈ છે। આ ઘટનાને લઈને વકીલો અને અસીલોમાં ફફડાટ ફેલાયો હતો। જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ડીસીપી ઝોન 2 મંજીતા વંજારા કોર્ટ સંકુલ ખાતે તાત્કાલિક પહોંચી જઈ સંપૂર્ણ ઝીણવટભરી તપાસ કરી હતી। ગતકાલે અમદાવાદ અને વડોદરાની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં વડોદરાની 17 અને અમદાવાદની 15 શાળાઓનો સમાવેશ થાય છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં આજે સૌથી સુરક્ષિત ગણાતી ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે। की कोर्ट को रजिस्ट्रार को ये मेल मिला था कि यहाँ पे 12 बजे तक संपूर्ण कोर्ट प्रीमाइसेस को बम से उड़ा दिया जाएगा। वो मेल के आधार पे कंट्रोल रूम की वर्दी के आधार पे हमारी पूरी पुलिस टीम यहाँ पे तैनात है। यहाँ पे अलग अलग जगहों पर पुलिस की जांच चालू है। BDDS टीम है, डॉग स्क्वाड की टीम है, हमारी एक्सपर्ट की टीम है, वो सारी यहाँ पे पूरी प्रीमाइसेस को सर्च कर रही है, जाँच कर रही है। मैडम कुछ मिला है? अभी तक कोई चीज़ें बरामद नहीं हुई है और यहाँ पे कोर्ट की कार्यवाही जो कोर्ट में पहले से मौजूद है उन लोगों को भी यहीं रखा गया है। कोई पैनिक होने की सिचुएशन नहीं है, ऐसा कोई शंकास्पद चीज़ें कुछ ऐसा कुछ यहाँ पे अभी पाया नहीं गया है। मैं फर्दर प्रोसेस के लिए आपने कुछ किया? नहीं, अभी चालू है प्रोसीजर।